વાત છે વિરેન્દ્રભાઈ? નાનકા થઈ જાય આજે તો. નાનકા પછાડીને. અરે યાર, એ આ હું કરે છે નાનકા? એ લાગે શહેરમાં રહી રહીને તારી પકડ નબળી થઈ ગઈ છે. ઓય મર્દ બન. પહેલેથી જ એક સાપ છાતી પર આડોટી રહ્યો હતો, ત્યાં આ બીજો સપોલિયો પણ આવી ગયો. આ તો બહુ મહેરબાની છે નાનાની મમ્મીજી. ક્યાંના ગામડામાં રહેવું ગમતું નથી, ખાલી 2-4 દિવસનું મહેમાન બનીને જ આવે છે. બાકી જો આ બંને ભાઈ ભેગા થઈ જાય ને તો આપણે ડબલ ચાપલુસી કરવી પડતી. ચૂપ કર. તારો પ્રોટીન શેક ઘીની બરાબરી નહીં કરી શકે નાનકા. જોઈએ હમણાં ભાઈ. ભાઈ તમે પણ પ્રોટીન શેક પીવાનું સ્ટાર્ટ કરી દો. દાવ પેચ ઊંધા પડી રહ્યા છે તમારા. ચેલેન્જ આપી રહ્યો છે. એવું જ સમજી લો તમે. ઓય શાબાશ. શું વાત છે રુદ્ર, શું વાત છે? શાબાશ. 5 4 3 2 1. એ મારો નાનકો જીતી ગયો. તાળીઓ પાડો. ભાઈ તમારાથી નાનો છું પણ બેવકૂફ નથી. હવે દર વખતે જાણી જોઈને હારી જાવ છો તમે. એન્ડ ધીસ ઇઝ નોટ ફેર. હું જીતું કે તું જીતે, વાત તો એક જ છે ને રુદ્ર. મારા નાનકા માટે આવી હજારો જીત કુરબાન. જેને ભગવાનની જેમ પૂજી રહ્યો છે ને, એના અસલી કારનામાં ખબર પડશે ને જ્યારે, તો આ બિચારાને તો હોશ જ ઉડી જશે. શું ચાલી રહ્યું છે અહીં? દાદી જીવતો રહે. ઘર પહોંચતા જ મને મળવા કેમ ના આવ્યો? તારા ભાઈ કરતા પણ વધારે રાહ જોઈ છે મેં તારી. સોરી દાદી, પણ એમાં છે ને મારી કોઈ ભૂલ નથી. હવે તમે જ કહો, ઉપરવાળાએ મારી દાદીને આટલા બ્યુટીફુલ બનાવ્યા છે કે એમની સામે બધી મિસ વર્લ્ડ પણ ફેલ થઈ જાય. અને સવારે 4 વાગે તમારી બ્યુટી સ્લીપ કેવી રીતે બગાડું? એટલે જ તમને ના ઉઠાડ્યા. બદમાશ. બીજા કોઈએ આવું વર્તન કર્યું હોત ને તો માતાજીની બંદૂક નીકળી ગઈ હોત અત્યારે. અરે દાદી, એક વાત તો કહો, એવું કયું સિક્રેટ છે જેનાથી તમે દર વખતે પાછલી વખત કરતા સુંદર દેખાવ છો? વધારે બદમાશી નહીં. સોરી દાદી. અચ્છા દાદી, હું આજે તમને એક નવી વિડીયો ગેમ રમતા શીખવાડીશ. અચ્છા, અને હું જવું એ પહેલા તમારે મને હરાવવું પડશે. અને આજે રાત્રે તમારા હાથે બનેલી દાળ બાટી ખાઈશું. અને અત્યારે જ આપણે જઈશું ખેતર તરફ ડ્રાઈવ ઉપર. જો દાદીની સાથે રહેવું એટલું જ ગમતું હોય તો વધારે દિવસો માટે કેમ નથી આવતો? આ વખતે પણ 2 જ દિવસ માટે આવ્યો છે. એમાં અમારી ભૂલ નથી ને દાદી, તમે જ કહો. બકવાસ નોકરી માટે લાખોના સપના કુરબાન કરવા પડે ને. આ હા હા, બસ આવી ગોળ ગોળ વાતો કરીને દાદીને હંમેશા ફેરવતો રહે છે. ચલ, તું જલ્દીથી તૈયાર થઈ જા, નાસ્તો વાસ્તો કરી લે. ત્યાં સુધીમાં હું મંદિર જઈને આવું છું બેટા. એ સાંભળ, ક્યાં જઈ રહી છે?
માં એ તો મંદિરે જઈ રહી હતી ભગવાનને ભોગ ધરાવવા. એક નંબર. તારા જેવી ચરિત્રહીન છોકરી જો ભોગ ધરાવશે તો પાપ તો અમને જ લાગશે ને. તારા કર્મોની સજા હું નથી ભોગવવાની. આજે કપાટ પણ હું જ ખોલીશ અને ભોગ પણ હું જ ધરાવીશ. લાવ આપ થાળી. માં એ તો પપ્પાએ મને ભોગ ધરાવવાનું કીધું છે. પપ્પાએ તને ભોગ ધરાવવાનું કહ્યું છે? એક તો રાતે આટલા પાપ કરીને આવી છે અને ઉપરથી મને સામે જવાબ આપી રહી છે. મારી આડે આવી છે ને તો એક પણ નહીં લાગે કાનાને મોરેના મારા ભાઈ પાસે લઈ જતા. કહી દઉં છું. ચાલ હટ. મોટી આવી ભોગ ધરાવવા વાળી. હે પાર્વતી માતા, મારી સૌથી મોટી સમસ્યાનું સમાધાન મને અહીં જ મળ્યું છે. હવે મારે એ છોકરીને શોધવી પડશે જેની જન્મકુંડળી મને તમારા ચરણોમાંથી મળી છે. એક નંબર. આજે તો દિવસની શરૂઆત કેટલી કમાલની છે. અરે પંડિતજી ક્યાંય દેખાતા નથી. લાગે છે પાર્વતી માતા પોતે જ ઈચ્છે છે કે દાન પેટીના પૈસાથી છે ને અમારું કલ્યાણ થઈ જશે. જય હો પાર્વતી માતાની, જય હો. ઊભી રહે. તું કપાટ કેમ ખોલવા જઈ રહી હતી? અરે માતાજી પ્રણામ. હું પંડિતાણી છું, પંડિતજીની ધર્મપત્ની. હું તો માતાજી ભોગની થાળી લઈને આવી રહી હતી. એ પંડિતજી ક્યાંય દેખાઈ નથી રહ્યા. અરે જુઓ ને તડકો કેટલો છે. ચક્કર આવી ગયા હતા મને. બસ એ જ કારણથી ઊભી રહી હતી કપાટનો ટેકો લઈને. પણ માફ કરજો, તમે આ સમયે અહીં? આમની આખા ગામ સાથે પરિચય તો જરૂર હશે. હું એક છોકરીને શોધી રહી છું જેની આ જન્મકુંડળી છે.